જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11માં ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી રહ્યા હતા. ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. આપણે પ્રશ્ન નંબર 1 જોયું કે સ્વાતંત્ર્ય પહેલાં કે જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે અર્થતંત્ર કેવું હતું, ને પ્રશ્ન નંબર 2 જે શરૂ કર્યો હતો કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. તેમાં આપણે માથાદીઠ આવક એમાં થોડો ઘણો વધારો થયો છે. જે બાકીના દેશ છે, નોર્વે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, ચીન છે, શ્રીલંકા છે, તેના કરતાં આપણી માથાદીઠ કેવી છે, આવક ઓછી છે. એટલે પછાત દેશો કરતાં વિશેષ કાંઈ વધારે નથી, અને જે વિકસિત દેશો છે તેના કરતાં 7 થી 8 ગણી 10 ગણી ઓછી છે. એવી રીતે ખેતીનું મહત્ત્વ ઘટ્યું છે, ઉદ્યોગનું મહત્ત્વ વધ્યું છે, અને સેવા ક્ષેત્ર આપણે જોયું હતું તેનો રાષ્ટ્રીય આવકમાં કેવો ફાળો છે, સિંહ ફાળો છે. બરાબર, તેને અભૂતપૂર્વ વિકાસ કર્યો છે, અને તેના લીધે આપણું થોડું ઘણું અર્થતંત્ર મજબૂત થયું છે. હવે પછી આપણે જોઈએ તો વસ્તી. આઝાદી પછી વસ્તીમાં કેટલો વધારો થયો ત્યાં અહીંયા આંકડા આપેલા છે કે 1901માં 23.84 કરોડમાં છે, એટલે 23.84 કરોડ હતી. 1951 એટલે કે જ્યારે આઝાદી મળી ત્યારે 36.1, 2001માં 102, અને 2011માં જ્યારે છેલ્લી વસ્તી ગણતરી થઈ ત્યારે 121 કરોડ 121.02 કરોડ કેટલી હતી વસ્તી, એટલે કે 1 અબજ કરતાં પણ વસ્તી આપણે કેવી છે, ભારતમાં વધારે છે. તમને એવું લાગે કે આ વસ્તી ઇકોનોમિક્સમાં કેમ લીધી? જ્યારે વસ્તી વધે, બરાબર, વસ્તી વધે તો શું થવું જોઈએ, તેની સામે એવી જે વેપાર છે, ઉદ્યોગ છે, ખેતી છે, તેમાં પણ વધારો થવો જોઈએ. પણ અહીંયા શું છે, ખાલી વસ્તી વધવાથી શું થાય, માથાદીઠ આવક ઓછી થાય. માથાદીઠ આવક ઓછી થવાથી શું થાય છે, અર્થતંત્રમાં વૃદ્ધિ થતી નથી, એટલે કે અર્થતંત્ર મજબૂત થતું નથી. આપેલ આંકડાઓ પરથી જાણી શકાય કે ભારતમાં આઝાદી પછી વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે, અને અંદાજે 1.5% દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. આઝાદી પછી આપણે આંકડા પરથી કહી શકીએ કે આઝાદી પછી વસ્તી ખૂબ જ ઝડપી વધી છે. બરાબર, 1951માં 36.1 હતી, 36.1 કરોડ હતી, એ 2001માં 102 કરોડ ને 2011માં 121 કરોડ થઈ ગઈ. બરાબર, એટલે અંદાજે આપણે કહી શકીએ કે 0.5%, એટલે કે 1.5%ના દરે વર્ષે જે વસ્તી છે એના કરતાં 1.5% વસ્તી વધે છે. કેમાં? ભારતમાં. ભારતના વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય છે. ભારતનો કેવો છે, વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય છે. આપણી પાસે ભારતનું ક્ષેત્રફળ એટલું નથી કે એમાં એટલી બધી વસ્તી સમાઈ શકે. જો આપણો ભારત દેશ મોટો હોત, ક્ષેત્રફળ મોટું હોત, આપણી પાસે જમીન વધારે હોત, તો એમાં જો એટલી વસ્તી સમાઈ જાત, વસ્તી વધત, તો તેની સામે તેના ઉદ્યોગો છે, ખેતી છે, વેપાર પણ શું થાત, વધત. અહીંયા શું ખાલી છે, વસ્તી વધવાથી બેરોજગારી વધે છે. બરાબર, જે નોકરિયાત વર્ગ, જે શિક્ષિત વર્ગ છે તેને નોકરી મળતી નથી. બરાબર, એટલે બેરોજગારી મળતી નથી, એટલે બેકાર લોકોની સંખ્યામાં વધારો થાય છે. તેના લીધે અર્થતંત્ર કેવું જાય છે, નીચું જાય છે. હવે પછીનો છે 6 નંબર છે ગરીબી. ભારતમાં ગરીબી કેટલી વધી છે? અહીંયા આંકડા આપેલા છે કે 1973-74માં 54.9% ગરીબી હતી. બરાબર, 1973-94માં 45.3, પછી 2004-05માં 37.2, અને 2011-12માં 21.9. એટલે અહીંયા આંકડા ઉપરથી આપણે કહી શકીએ કે જે ગરીબી છે, જે ગરીબ લોકો છે, એક ભારત સરકાર દ્વારા કે ભાઈ એટલી માથાદીઠ આવક હોય તેના કરતાં જે નીચે લોકો આવતા હોય એ બધા ગરીબ વર્ગમાં આવે છે. અહીંયા આપણે 3 વર્ગ છે, શ્રીમંત વર્ગ, મધ્યમ વર્ગીય અને ગરીબ. બરાબર, તો જે ગરીબ વર્ગને છે તેના આંકડા અહીંયા આપેલા છે. આપેલા આંકડા ઉપરથી જોઈ શકાય છે કે વાસ્તવમાં ભારતમાં ગરીબીનું પ્રમાણ કેવું છે, ઘટ્યું છે. આપેલા આંકડા ઉપરથી આપણે શું કહી શકીએ છીએ, ઘટ્યું છે. કેમ? કારણ કે 1973માં જે ગરીબી હતી એ 1993-94માં કેટલી થઈ છે, 45% થઈ ગઈ છે. એ જ ગરીબી 2004માં કેટલી થઈ ગઈ છે, 37% થઈ ગઈ છે. અને એ જ ગરીબી કેટલી છે, ટકાવારીમાં છે ગરીબી. બરાબર, જે ભારતના 100 લોકો છે તેમાંથી 21 લોકો કેટલા છે, ગરીબ છે. એ 2011-12માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે કેટલી થઈ હતી, 21.9. એટલે આંકડા ઉપરથી આપણે કહી શકીએ
કે જે ગરીબી છે એ ઘટી છે, છતાં ભારતની દારૂળ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર થવા પામ્યો છે. દારૂળ એટલે મોટા પ્રમાણમાં, ખૂબ જ મોટા પ્રમાણમાં જે ગરીબી છે તેમાં કોઈ દારૂ ગરીબી એટલે જે મોટા પ્રમાણમાં ફેરફાર થવો જોઈએ. જો અહીંયા થોડો થોડો ફેરફાર 54, 45, 37, 31, બરાબર, એવો જે મોટો બધો ગેપ પડવો જોઈએ, ખૂબ મોટા પ્રમાણમાં જે ગરીબી ઘટવા જોઈએ, પરિવર્તન થવું જોઈએ, એવું થયું નથી. એટલે છતાં ભારતની દારૂ ગરીબીમાં કોઈ મોટો ફેરફાર, જે મોટા પ્રમાણમાં ફેરફાર છે એ થયો નથી. હવે પછી જોઈએ તો બેકારી. ભારતમાં માળખાગત બેકારી ધરાવતો દેશ છે. માળખાગત કઈ રીતે? જો શિક્ષિત વર્ગ છે એને જે એજ્યુકેશન લીધું છે તેના પ્રમાણમાં એને નોકરી મળતી નથી, એટલે એ માળખું થયું, બરાબર. ખેતીમાં જે મજૂર છે તેના ખેતીમાંથી ખેતી જ કરે છે, પણ હવે એમાં પણ ખેતીનું મહત્ત્વ ઘટવાથી એમાંથી એને મજૂરી નથી મળતી, એટલે બેકારી થઈ. જે હસ્તકલાવાળા કારીગરો છે, બરાબર, તેની એ વસ્તુની માંગ નથી થતી, એટલે એમાં ગરીબી વધી. વેપાર છે તે નવી નવી ટેકનોલોજી આવતા જે માનવ શ્રમ છે એ ઓછો થયો છે, એટલે એના કારણે એ ક્ષેત્રમાં ગરીબી વધી. એટલે માળખાગત જુદા જુદા માળખા પર શું છે? ગરીબી જોવા લાગે છે. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા. કેટલા? 33 લાખ લોકો. જ્યારે આઝાદી મળી 1947માં અને 51માં, 47 પછી 51માં, ત્યારે લોકો 33 લાખ લોકો કેટલા હતા? ગરીબ હતા, બરાબર. ત્યારે 1951માં ભારતની વસ્તી કેટલી હતી? 36.1 કરોડ હતી. આપણે હમણાં જ થોડા પહેલાં ભણી ગયા. તેમાંથી 33 લાખ લોકો બેકાર હતા. હવે જેમ જેમ વસ્તી પણ વધતી ગઈ એમ બેકારી પણ વધતી ગઈ નહીં. અહીંયા વસ્તી વધતી ગઈ એમ બેકારી ઘટતી ગઈ. જો 99 2000ની સાલમાં 7.31%, 2004-05માં 8.2%, 2009-10માં 6.6%, 2011-12માં 5.6% શું છે? જે બેકાર લોકો છે, જેને રોજગારી નથી મળતી, ઘરે બેઠા રહીએ છે, નોકરી નથી મળતી, એવા લોકોનું જે આંકડા છે. આંકડા પરથી જાણી શકાય છે ગરીબીનું પ્રમાણ નીચું આવ્યું, પરંતુ ભારતની ગ્રામીણ બેકારીમાં પ્રચંડ બેકારીનું પ્રમાણ વિશેષ છે. આંકડા ઉપરથી આપણે જોઈ શકાય. જો અહીંયા કેવું છે? 7-8 પહેલાં ગરીબી વધી, બરાબર, બેકારી વધી, પાછું ઘટ્યું, 6 થયું, પછી સાવ 2011-12માં 5.6. એટલે આંકડા ઉપરથી આપણે કહી શકીએ કે જે ગરીબીનું પ્રમાણ છે એ નીચું આવ્યું છે, પરંતુ ભારતની ગ્રામીણ બેકારીમાં પ્રચંડ બેકારીનું પ્રમાણ વિશેષ છે. જે ગ્રામ્ય જે સિટીમાં છે, ચાલો એમાં તો તેને ધંધા પાણી મળી જાય, એને રોજગારી મળી જાય, એને નોકરી મળી જાય, પણ જે ગામડામાં લોકો રહે છે તેનું જે બેકારીનું પ્રમાણ છે, પ્રચંડ બેકારી છે, તેમાં શું થયું છે? વિશેષ બેકારીનું પ્રમાણ વિશેષ છે. એટલે ત્યાં જ બેકારી વધારે છે. એ લોકો જો ગામડામાંથી કોઈ એવા સિટીમાં આવી જાય, મહાનગરમાં આવી જાય, તો તેને પણ થોડી ઘણી રોજગારી મળે, થોડું ઘણું મળે, પણ થોડી ઘણી રોજગારી મળે. પણ જે ગામડામાં લોકો રહે છે, ખેતીનું મહત્ત્વ ઘટ્યું, નવી ટેકનોલોજી આવી, એટલે તેમાં પણ મજૂરી નથી મળવાની, શ્રમ ઓછો થયો, એટલે એના લોકો શું થયું? જે બેકારી વધી. એટલે ભારતની જે ગ્રામીણ બેકારી છે એ પ્રચંડ બેકારીનું પ્રમાણ કેવું છે? વધારે છે, વિશેષ છે. આ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. આમ ભારત બેકારીનું પ્રમાણ ધરાવતો દેશ છે. ને આ બધી જે બેકારી છે, ગ્રામીણમાં બેકારી છે, આપણે કહીએ તો ભાઈ તમે શું કરો? એ કે અમે ખેતી કરીએ, તો એ બેકાર ન ગઈ, કારણ કે એને આવક થતી હોય. પણ ખેતીમાં શું છે? પાક નિષ્ફળ જાય, અથવા તો ખેતીને જે મજૂરી કરવા જતા હોય, મજૂરીએ ન બોલાવે, તો એ શું થઈ જાય છે? ગરીબ જ લોકો રહે છે, એને આવક મળતી નથી, બરાબર. એટલે એ લોકો કેવા છે? ગરીબ જ. એટલે એને માપી આપણે શકતા નથી. આપણે પૂછવા જઈએ તો એ ગરીબ નથી, પણ વાસ્તવમાં જોઈએ, જાણીએ તો એ કેવા છે? ગરીબ લોકો છે. એટલે એને માપી શકાતી નથી. આમ ભારત બેકારીનું પ્રમાણ ધરાવતો દેશ છે. એટલે આપણે એ કહી શકીએ કે ભારતમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું, તો પણ કેમાં છે? ભારતમાં બેકારીનું પ્રમાણ કેવું છે? વધારે છે, એવું કહી શકીએ. 8મું છે માનવ વિકાસ. માનવ વિકાસ આંક તમે સાંભળેલું હશે. ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ જ નીચું છે. જે વિકસિત દેશો આપણે આગળના લેક્ચરમાં જોઈએ, નોર્વે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, જાપાન છે, ઘણા ખરા એવા જે વિકસિત દેશો છે તેના કરતાં કેવું છે? નીચું છે જીવન ધોરણ. માનવ આંક ત્યારે પાકે કે જેનું જીવન ધોરણ કેવું હોય? સારું હોય. તો આપણે અહીંયા જીવન ધોરણમાં 3 મુદ્દા આપેલા છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા UN દ્વારા, એ તો તમને ખબર જ છે, માનવ વિકાસ અહેવાલની રચના કરવામાં આવી, જેમાં સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણમાં માપદંડ અનુસાર એક માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? માનવ વિકાસ આંક. કેના આધારે કરવામાં આવે છે કે ભાઈ એનું સરેરાશ આયુષ્ય કેટલું છે, ભારત દેશના જે લોકો છે તેનું સરેરાશ આયુષ્ય કેટલું છે, તેની પાસે જ્ઞાન એટલે સાક્ષરતાનો દર કેટલો છે, કેટલા અભણ છે, કેટલા ભણેલા છે, અને જીવન ધોરણ કેવું જીવન જીવે છે, ભૂખ્યા તો નથી રહેતા ને બેકાર તો નથી રહેતા ને 3 ટાઈમનું ખાવાનું મળે છે, સારા મકાનમાં રહે છે. એ 3ના આધાર ઉપર એક માનવ વિકાસ આંક રજૂ કરવામાં, એક આંક તૈયાર કરવામાં આવે છે, અને એને માનવ વિકાસ અહેવાલ પણ આપણે કહેવામાં આવે છે. જે રજૂ થાય એને માનવ વિકાસ આંક કહેવામાં આવે છે. એટલે ભારતનો માનવ વિકાસ આંક આપણે જોઈએ તો 2000માં 0.663 હતો, 2010માં 0.547 હતો, 2013માં 554 હતો, 2013માં 0.586 હતો અને 2019માં 0.640 થયો. બરાબર. એટલે અત્યારના જે 189 દેશો છે જે UN જોડાયેલા છે તેમાં ભારતનો ક્રમાંક કેટલો છે? 129મો ક્રમાંક પ્રાપ્ત છે. બરાબર. આગળના જે હતો ત્યારે 136મો નંબર હતો, પછી ધીમે ધીમે 130 થયો, 131 થયો, પછી 130 થયો, અને અત્યારે હાલ જે 189 દેશ છે તેમાંથી ભારતનો નંબર 129મો છે. એટલે આપણી પહેલાં 128 છે તેનો માનવ આંક કેવો છે? ઊંચો છે. બરાબર. આ જે UN 2013માં જે આંકડા આપ્યા તે પરથી આપણે કહી શકાય. એટલે માનવ વિકાસ આંક છે એ પણ આપણે થોડોક વધ્યો છે, સુધારો આવ્યો છે, પણ જો એવો સુધારો આવ્યો નથી. એટલે જે આપણે આ મુદ્દા જોયા, માથાદીઠ આવક, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, વસ્તી, ગરીબી, બેકારી, માનવ વિકાસ, એના ઉપરથી આપણે કહી શકીએ કે ભારતનું અર્થતંત્ર કેવું છે, મજબૂત છે કે નબળું છે. માથાદીઠ આવક વધી, પણ એટલી બધી નથી વધી કે જે વિકસિત દેશો છે તેના જેટલી છે નહીં. ખેતીનું મહત્ત્વ ઘટ્યું, ઉદ્યોગો વધ્યા, સેવા ક્ષેત્ર વધ્યું, તેનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધ્યો, એટલે રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ થઈ, રાષ્ટ્રીય આવકમાં વધારો થયો, માથાદીઠ આવક વધી. પણ જે માનવ વિકાસ આંક, જે સાક્ષરતાનો દર છે, જે જીવન ધોરણ છે, જે સરેરાશ આયુ છે, ત્યાં પણ તેના આંકડા પણ આપણે ગણવા પડે. તેના લીધે એવી રીતે વસ્તી છે, ગરીબી છે, બેકારી છે, કેટલા લોકો બેકાર છે, કેટલા લોકો ગરીબ છે, કેટલી વસ્તી છે, એ બધું જ ગણતરી કરીને, એનો સરવાળો બાદબાકી કરીને, અર્થઘટન કરીને અર્થતંત્ર મજબૂત છે કે નહીં, GDP મજબૂત છે કે નહીં, એ આપણે કહી શકાય. તો આ પરથી આપણે કહી શકાય શું જોઈએ? આ ઉપરથી આપણે કહી શકીએ કે ભારતની જે અર્થતંત્ર છે એ વિકાસશીલ છે, એટલે કે ધીમે ધીમે વિકાસ કરે છે. વિકસિત દેશોમાં આપણે આવતા નથી, અને જે પછાત દેશો છે તેમાં પણ આપણે આવતા નથી. એટલે આપણે જેમ કેમ 3 વર્ગ છે, શ્રીમંત, મધ્યમ વર્ગ, શ્રીમંત વર્ગ અને ગરીબ વર્ગ, એમાં આપણે મધ્યમ વર્ગમાં આપણો દેશ અત્યારે આવે છે. બરાબર બાળકો. તો આ જે 5 ગુણનો સવાલ હતો સ્વાતંત્ર્ય પછી ભારતીય અર્થતંત્ર, તેમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે, ઘણી વૃદ્ધિ કરી છે, સેવા ક્ષેત્રે વૃદ્ધિ કરી છે, ઉદ્યોગમાં વૃદ્ધિ કરી છે, તો પણ આપણે ઔદ્યોગિક દેશ તરીકે આગળ નથી આપ્યા. એ સાથે સાથે વસ્તીમાં પણ વધારો થયો છે, ગરીબી થોડી ઘણી ઘટી છે. બરાબર. બેકારી ઘટી છે, તો પણ જે દારૂ ગરીબી છે એમાં કોઈ મોટું પરિવર્તન નથી આવ્યું. જે છુપી બેકારી છે તેનું પ્રમાણ કેવું છે? ઊંચું જોવા મળે છે. બરાબર. તેના લીધે આપણે કહી શકીએ કે માથાદીઠ આવક ઘટી છે, ઓછી છે. તેના લીધે આપણે કહી શકીએ કે આપણું ભારતીય અર્થતંત્ર કેવું છે? નબળું થોડુંક કહી શકાય. હવેના પછીના લેક્ચરમાં વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, જે આપણું હાલનું અત્યારનું વાસ્તવમાં જે અર્થતંત્ર છે તેના લક્ષણો કેવા છે એ આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર બાળકો. જય અંબે.